6 જૂન સુધી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન। મહેસાણાના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી સામે ઘર્ષણ, પોલીસ અને સ્થાનિકો વચ્ચે બબાલ, વિરોધ કરતા લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો। અમદાવાદના આસ્ટ્રેલિયા દરવાજા પાસે ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા દોડધામ, ડિવાઇડર સાથે અથડાયા બાદ બેટરીમાં બ્લાસ્ટ, સદનસીબે જાનહાનિ નહીં। સુરતમાં સાયલેન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં વધુ એક આરોપી કાનાલાલ ગામિતની ધરપકડ, આરોપી સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ, 4 દિવસના રિમાન્ડ મંજૂર। મોરબીમાં જર્જરિત દુકાનનો કેટલોક ભાગ ધરાશાયી, એક રિક્ષા અને કારને નુકસાન, જાનહાનિ નહીં। દેશભરમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો, છેલ્લા 5 દિવસમાં નવા 1700 કેસ સામે એક્ટિવ કેસ 2710।